6 વાગ્યાથી રાત્રે 4 વાગ્યા સુધીની વરસાદની સ્થિતિ ઉપર નજર કરીશું તો રાજ્યમાં છેલ્લા 22 કલાકમાં 152 તાલુકાઓમાં અવિરત મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। સાબરકાંઠાની વાત થાય તો સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। આ સાથે જે વાત કરીએ સુરતની તો સુરતના ગ્રામ્ય ક્ષેત્ર ઉમરપાડામાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હોવાની વાત સામે આવી હતી। આ સાથે જે વાત કરીએ નવસારીની તો નવસારીના ખેરગામમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ડાંગના આહવામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વલસાડની વાત કરવામાં આવે તો વલસાડમાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ગઈકાલની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આ દિવસભર વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો હતો। આ સાથે જ વાત કરીએ મહીસાગરની તો મહીસાગરના બાલાસિનોરમાં પણ સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તાપીના સોનગઢમાં પણ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। આ સાથે અનેક સ્થળોએ જળભરાવની સમસ્યાનું નિર્માણ થયું હતું। અરવલ્લીના મોડાસામાં પણ સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ખેડાના કપડવંજની વાત કરવામાં આવે તો દિવસભર ગઈકાલે વરસાદી માહોલ જોવા મળ્યો। 2 ઇંચ જેટલો કપડવંજમાં વરસાદ નોંધાયો છે। આ સાથે જ અન્ય 143 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 80%થી વધુ વરસાદ અત્યાર સુધી પડી ગયો છે અને હવે કહી શકાય કે ભાદરવાની શરૂઆત થઈ છે ત્યારે પણ મેઘમહેર યથાવત છે।